સતત છઠ્ઠા દિવસે અમદાવાદના નિકોલમાં ગટરિયા પૂરથી સ્થાનિકોને ભોગવવી પડી હાલાકી। ગોપાલ ચોક વિસ્તારમાં આજે ફરીથી ગટરના દૂષિત પાણીનું સામ્રાજ્ય જામ્યું। વિસ્તારમાં આવેલા અંદાજિત 45 ડ્રેનેજના મેનહોલમાંથી ઉભરાયેલા ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા। ડ્રેનેજમાંથી ઉભરાતા પાણી અડધા કલાકની અંદર જ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો। એબીપી અસ્મિતા સાથે વાત કરતા વેપારીઓએ સ્થાનિક કોર્પોરેટર્સ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો। 6 દિવસ સુધી સ્થિતિમાં કોઈ સુધાર ન આવતા વેપારીઓએ કાયમી નિરાકરણની માંગ કરી। સતત છઠ્ઠા દિવસે અમદાવાદના નિકોલમાં ગટરિયા પૂરથી સ્થાનિકોને ભોગવવી પડી હાલાકી। ગોપાલ ચોક વિસ્તારમાં આજે ફરીથી ગટરના દૂષિત પાણીનું સામ્રાજ્ય જામ્યું। વિસ્તારમાં આવેલા અંદાજિત 45 ડ્રેનેજના મેનહોલમાંથી ઉભરાયેલા ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા। ડ્રેનેજમાંથી ઉભરાતા પાણી અડધા કલાકની અંદર જ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો। એબીપી અસ્મિતા સાથે વાત કરતા વેપારીઓએ સ્થાનિક કોર્પોરેટર્સ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો। 6 દિવસ સુધી સ્થિતિમાં કોઈ સુધાર ન આવતા વેપારીઓએ કાયમી નિરાકરણની માંગ કરી।